નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખે 30 માર્ચ અને સ્થાનના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠું છે એ એકલ દોકલ વિસ્તારમાં જ જોવા મળી રહ્યું છે, જેમાં ભાવનગર તેમજ અમરેલી આસપાસ તેમજ સાથે સાથે રાપર તેમજ કચ્છ વિસ્તારના અમુક વિસ્તારોમાં છે એ વાદળ અને માવઠું જોવા મળી રહ્યું છે। એક રીતે કહીએ તો માવઠાથી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને સારો એવો બચાવ થયો છે એમ પણ કહી શકાય, કારણ કે માવઠું છે એ અન્ય વિસ્તારોમાં અત્યારે જોઈ શકો છો તમે। મધ્યપ્રદેશના વિસ્તાર તેમજ મહારાષ્ટ્રનો વિસ્તાર, રાજસ્થાનના વિસ્તારમાં ભારે માવઠું જોવા મળી રહ્યું છે અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે ગુજરાતમાં છે એ ફક્ત એકલ લોકલ વિસ્તારમાં જ છેલ્લા 2 દિવસમાં માવઠું થયું। જોકે મોડલ બતાવતા હતા એ પ્રમાણે વરસાદ થયો નથી। તેનું કારણ એમ પણ ગણી શકાય કે અરબ સાગરના પવનોનો સપોર્ટ છે એ મળ્યો નહીં, જેના હિસાબે પશ્ચિમી વિક્ષોભની અસર છે એ ગુજરાતમાં સાવ ઓછી થઈ। એનાલિસિસ કરતાં મિત્રો એવું જણાઈ રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ એક મોટું માવઠું આવી રહ્યું છે, તેને લગતી વાત કરીશું મિત્રો। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખે 30 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ તમે જોઈ શકો છો માવઠું છે એ અમુક વિસ્તારોમાં જ ફક્ત સૌરાષ્ટ્ર ગુજરાતમાં એકલ લોકલ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, જ્યારે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં માવઠું પડ્યા હોવાનો અંદાજ છે એ જોવા મળી રહ્યો છે મિત્રો। ત્યારબાદ આપણે ખાસ વાત કરીશું તારીખ 31ની, તો 31 તારીખના રોજ પણ એકલ લોકલ વિસ્તારમાં એટલે કે છૂટાછવાયા 1 કે 2 વિસ્તારમાં માવઠું થઈ શકે છે આવતીકાલે, જેમાં રાજકોટ, ગોંડલ, જૂનાગઢ અથવા તો ભાવનગરનો વિસ્તાર છે મિત્રો હોઈ શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 1 એપ્રિલની, તો 1 એપ્રિલના રોજ છે પવનો મુખ્યત્વે પશ્ચિમના જોવા મળશે, સાથે સાથે ગરમીનો પારો છે એ બપોરના સમયે 38થી લઈ અને 39 ડિગ્રી જેટલો છે એ અમુક વિસ્તારમાં મિત્રો જોવા મળશે। 39થી 38 ડિગ્રી જેટલું તાપમાન છે એ નોંધાઈ શકે છે મિત્રો। પરંતુ આપણે 2 એપ્રિલની વાત કરીએ તો ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતની નજીક અરબ સાગરમાં આવશે, જેનો દક્ષિણી છેડો ફરીથી મજબૂત થશે અને આ પશ્ચિમી વિક્ષોભ છે એ ધીરે ધીરે ગુજરાત, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશની આસપાસના વિસ્તારોમાં છે એ ધીમે ધીમે ગતિ કરશે, જેના હિસાબે 2 તારીખ સાંજના સમયે ફરીથી છૂટાછવાયા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર કચ્છના ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ મિત્રો જોવા મળશે, જેમાં 3 તારીખના રોજ માત્રા છે એ માવઠાની તીવ્રતા સારી એવી જોવા મળશે। છૂટાછવાયા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી, બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો વરસાદ જોવા મળશે। અને આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર તેમજ રાધનપુર, પાટણ, મહેસાણા વિસ્તારોમાં, અમદાવાદથી ઉત્તરના વિસ્તારોમાં ગાજવીજવાળો મિત્રો વરસાદ જોવા મળશે। અને આ માવઠાની અસર છે એ તારીખ 4ના રોજ પણ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં છે એ માવઠાનો વરસાદ જોવા મળશે મિત્રો। બેક ટુ બેક માવઠાની અસરો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે। અને તારીખ 4 બાદની વાત કરીએ તો 4 તારીખ બાદ પણ 4 તારીખથી લઈ અને ત્યારબાદના આપણે વાત કરીએ તો 7થી 8 એપ્રિલ દરમિયાન ફરીથી મિત્રો તમે અહીં જોઈ શકો છો ફરીથી છે એ માવઠું છે એ જોવા મળી રહ્યું છે। તારીખ 7 એપ્રિલ અને 8 એપ્રિલના રોજ કચ્છ પાકિસ્તાન બોર્ડર તેમજ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ફરીથી માવઠું છે એ જોવા મળશે। તો તેને લગતી સંપૂર્ણ માહિતી છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।